હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન. એ પણ આઈએમપી જેવા છે, કારણ કે આપણો ભારત દેશ એક સંસ્કૃતિ અને તહેવારોનો દેશ છે. તે માટે હું નિબંધ પણ એક એવો જ લઈને આજે આવી છું, જેમાં આપણે પત્રની શરૂઆત એક લાઇન્સ લખવાની છે. લાઈન ન આવડતી હોય તો સૂત્ર આવડતું હોય, અથવા તો કોઈ વિચાર વિસ્તાર આવડતો હોય, અથવા તો નિબંધને લગતો કોઈ શ્લોક આવડતો હોય તે પણ લખી શકાય. તો નિબંધની શરૂઆત આપણે વિવિધતામાં એકતા, એ જ છે ભારતની વિશેષતા. તહેવારો અને સંસ્કૃતિ વિશે છે, તો આ વિવિધતામાં એકતા એ જ છે ભારતની વિશેષતા. આ લાઈન સરસ છે. ભારત માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ એક જીવંત સંસ્કૃતિ છે. તહેવારો આ સંસ્કૃતિને પેઢી દર પેઢી જીવંત રાખે છે. તો હું વાંચી જાઉં છું. એના પાછળ પણ એક કારણ છે કે જે મારો આ વિડીયો 6 થી 7 મિનિટની અંદર બની જાય છે. નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન 3 ટોપિક એક જ વિડીયોમાં આવી જાય છે, પરંતુ જો સમજાવવા રહીએ તો આજે 6 થી 7 મિનિટની અંદર જે આ 3 ટોપિક આવે છે તે 14 થી 15 મિનિટનો વિડીયો બની શકે. અને અત્યારે તમારો ટાઈમ પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તમારે બીજું બધું ન સમજાવતા ખાલી તમારે અત્યારે વાંચવાનું જ હોય છે, અને ફટાફટ જો વિડીયો જોવાઈ જાય તો તમારો પણ ટાઈમ બચે. એટલા માટે હું વાંચી જાઉં છું, તો તમારો ટાઈમ બગડે ના, એટલા માટે. તો આગળ, તો આપણો સંસ્કૃતિ અને તહેવારો વિશે જો નિબંધ છે, એટલા માટે વસુદેવ, તો આપણે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જોવાના છે. વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર છે. વડીલોનો આદર કરવો અને સંસ્કાર સભર જીવન જીવવું, આ છે આપણા સંસ્કૃતિના મૂલ્યો. અતિથિ દેવો ભવ, અતિથિને દેવ સમાન માનવાની ભાવના ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. પ્રકૃતિ અને અહિંસા, વૃક્ષો, નદીઓ અને ગાય પ્રત્યે આદર તથા અહિંસાના મૂલ્યો. તો આપણે સંસ્કૃતિ અને તહેવારો વિશે છે, એટલે આપણા જે ભારતીય અને આપણી સંસ્કૃતિના જે મૂલ્યો છે એનો પણ અહીંયા સમાવેશ કરવાનો છે. આ 3 ટોપિક છે, એના પર તમે થોડું વિસ્તારથી થોડું લખી શકો છો, પરંતુ આ ટોપિક આ નિબંધની અંદર સરસ છે, એટલા માટે મેં થોડા લીધા છે. કારણ કે હવે નિબંધ આપણો વિસ્તારથી પૂછાતો નથી, પરંતુ 10 માર્ક્સમાં પૂછાય છે. તો આપણે એવી રીતના લખવાનું છે, એટલા માટે શોર્ટમાં છે. તો આગળ જઈએ. તહેવારોનું મહત્વ અને પ્રકારો. તો આપણા જે તહેવારો છે તે તહેવારોનું મહત્વ શું છે, તેના પ્રકારો શું છે તે હવે જોઈએ. તો રાષ્ટ્રીય તહેવારોમાં સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ દેશભક્તિની ભાવના જગાડે છે. તેનું મહત્વ છે કે દેશભક્તિની ભાવના જગાડે છે. પછી ધાર્મિક તહેવારો, તો દિવાળી, હોળી, ઈદ, નાતાલ વગેરે ધર્મ અને આસ્થાનું પ્રતીક છે. પછી ઋતુગત એટલે કે કૃષિ તહેવારો, તો મકર સંક્રાંતિ, બૈસાખી, ઓણમ વગેરે પ્રકૃતિ અને ખેતી સાથે જોડાયેલા તહેવારો છે. જુઓ આપણા તહેવારો કેવા છે અને એ તહેવારો શું એનું મહત્વ છે એ પણ આપણે જણાવ્યું છે. તો આની અંદર આપણે આ 3 ટોપિક ઉપર થોડું વિસ્તારથી લખવું હોય તો લખી શકીએ, જેથી આપણા 2 પેજ કદાચ ભરાઈ જાય તો આર્યા પોઈન્ટ્સ આવી જાય અને 2 પેજ ભરાઈ જાય, એવી રીતના લખવાનું છે. હવે આગળ જોઈએ. સામાજિક અને આર્થિક પ્રભાવ. તો આપણા તહેવારો અને સંસ્કૃતિનું સામાજિક અને આર્થિક પ્રભાવ. તો સામાજિક પ્રભાવ, તહેવારો લોકોને એકબીજાની નજીક લાવે છે. દિવાળી કે ઈદના દિવસે લોકો જૂના મન દુઃખ ભૂલીને એકબીજાને ભેટે છે, જેનાથી સમાજમાં ભાઈચારો વધે છે. અને આર્થિક પ્રભાવ, તો તહેવારોના કારણે બજારોમાં ખરીદી વધે છે, ગરીબ વેપારીઓ અને કારીગરોને રોજગારી મળી રહે છે, અને દેશના અર્થતંત્રને વેગ મળે છે. આગળ જોઈએ.
કે હા આ પોઈન્ટ લખવાના, અને જો 2 પેજ ભરાઈ જાય તો વાંધો નહીં, અથવા તો એમાં થોડું આપણી મૌલિક ભાષામાં થોડું ઉમેરવાનું છે. હવે ઉપસંહાર જોઈએ તો પર્યાવરણ મૈત્રી અને મૂલ્યસભર ઉજવણી. આજના આધુનિક અને પશ્ચિમીકરણના યુગમાં આપણે આપણા તહેવારોનું મૂળ હાર્દ ભૂલતા જઈએ છીએ. તહેવારોમાં થતું અવાજનું કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણી સંસ્કૃતિનો હિસ્સો નથી. આપણે આપણી સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યોને જાળવી રાખીને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સાચા ઉત્સાહથી તહેવારો ઉજવવા જોઈએ. એ જ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિની જાળવણી ગણાશે. તો આ આપણો જે ઉપસંહાર છે તે હકારાત્મક લેવાનું છે. હવે આગળ ચર્ચાપત્ર જોઈએ કે ચર્ચાપત્રનો વિષય છે કે પાણીનો બગાડ અને જળ સંચય. શીર્ષક છે કે પાણીનો બગાડ અને જળ સિંચાઈની જરૂરિયાત. હવે જમણી બાજુ આપણે લખવાનું છે કે અબક 12 શાંતિવન સોસાયટી, SG હાઈવે, અમદાવાદ. પરંતુ આપણે આ જે એડ્રેસ છે તે આવું લખવાનું નથી, પરંતુ અબક અથવા તો સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2 અને શહેર લખવાનું છે. જો પિનકોડ લખવો હોય તો 60 કરી દેવાના અને તારીખ લખવાની છે. હવે જે આ પ્રતિ માનનીય તંત્રીશ્રી છે તે ડાબી બાજુ લખવાનું છે, તે પ્રતિ માનનીય તંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક અથવા તો સંદેશ સમાચાર દૈનિક અને શહેર. પછી આપણો વિષય લખવાનો છે કે પાણીના બેફામ બગાડને અટકાવવા અને જળ સંચયની તાતી જરૂરિયાત બાબતે. હવે ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની છે તે પહેલા જળ એ જ જીવન છે. સાદર નમસ્કાર. આપણે સંબોધન લખવાનું છે કે સાદર નમસ્કાર. પછી આપના પ્રતિષ્ઠિત અખબારના લોકમત વિભાગના માધ્યમથી હું રાજ્યના નાગરિકો અને તંત્રનું ધ્યાન વર્તમાન સમયની સૌથી ગંભીર સમસ્યા પાણીની અછત અને તેના બેફામ બગાડ તરફ દોરવા માંગુ છું. પછી હવે ચર્ચાપત્રની શરૂઆત કરવાની છે કે જળ એ જ જીવન છે. આ વાક્ય આપણે માત્ર દિવાલો પર લખવા પૂરતું સીમિત રાખી દીધું છે. આજે ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર ભયજનક સપાટીએ નીચે ગયા છે. પાણીનો બગાડ. શહેર અને ગામડાની પરિસ્થિતિ કેવી છે તેના વિશે અંદર લખવાનું છે કે પાઇપ વડે વાહનો ધોવા, રસ્તાઓ પર પાણી છાંટવા અને આરઓ સિસ્ટમમાંથી નીકળતા પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ને ગામડાની સ્થિતિ કેવી છે તો એક તરફ ગામડાઓમાં પીવા માટે એક બેડું પાણી મેળવવા મહિલાઓએ કિલોમીટરો સુધી ચાલવું પડે છે, જ્યારે બીજી તરફ શહેરોમાં અમૂલ્ય જળ ગટરમાં વહી રહ્યું છે. હવે ઉકેલ અને જળ સંચયની જરૂરિયાત એના વિશે લખવાનું છે કે સરકારની જવાબદારી તો દરેક નવી બનતી સોસાયટી કે બિલ્ડિંગમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના રિચાર્જ બોરવેલ ફરજિયાત હોવા જોઈએ. અને નાગરિકોની જવાબદારી શું છે તો ઘરમાં લીકેજ થતા નળ રિપેર કરાવવા, જોઈએ અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ચર્ચાપત્રનો ઉપસંહાર કેવી રીતના લખવાનું? જો આપણે આજે પાણીને નહીં બચાવીએ તો આવતીકાલે પાણી આપણને નહીં બચાવે. આશા છે કે આ ચર્ચાપત્ર વાંચીને સમાજમાં જળ જાગૃતિ આવશે અને તંત્ર યોગ્ય પગલાં લેશે. હવે જમણી બાજુ લખવાનું છે કે આપનો વિશ્વાસુ અબક એક જાગૃત નાગરિક.
અને ડાબી બાજુ લખવાનું છે કે બિડાન ચર્ચા પત્ર. હવે પત્ર, તો તેમાં જમણી બાજુ લખવાનું છે કે અબક, સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2 અને શહેર ને તારીખ. અને ડાબી બાજુ લખવાનું છે કે પ્રિય મિત્ર રવિ, સસ્નેહ નમસ્કાર. તો આપણો આ પત્ર છે કે મિત્રને પુસ્તક વાંચનનું મહત્વ સમજાવતો પત્ર, એટલે કે મિત્રને લખવાનું છે. અનૌપચારિક પત્ર છે અને મિત્રને લખવાનું છે, એટલે બીજી બાજુ કોઈ એડ્રેસ આવતું નથી. એ ડાબી બાજુ કોઈ એડ્રેસ આવતું નથી, પણ આપણે જેને લખવાનું છે તે પ્રિય મિત્ર રવિ, સસ્નેહ નમસ્કાર. પછી સીધી જ પત્રની શરૂઆત કરવાની છે કે આશા છે કે તું અને તારા પરિવારમાં બધા કુશળ મંગળ હશે. હવે વાંચનનું મહત્વ વિશે તેને લખવાનું છે. તો જોઈએ કે ગઈકાલે તારા પિતાજી સાથે ફોન પર વાત થઈ. તેમણે જણાવ્યું કે આજકાલ તું તારો મોટાભાગનો ખાલી સમય મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા પર કે ગેમ્સ રમવામાં પસાર કરે છે અને અભ્યાસ સિવાય બીજું કોઈ જ્ઞાનવર્ધક કામ કરતો નથી. આ જાણીને મને થોડી ચિંતા થઈ. મિત્ર, આજના ડિજિટલ યુગમાં મોબાઈલ જરૂરી છે, પણ તેનો અતિરેક નુકસાનકારક છે. હું તને એક સાચી સલાહ આપવા માંગુ છું કે તું પુસ્તક વાંચનની આદત કેળવ. પુસ્તક તેને વાંચનનું કહેવાનું છે ને પછી વાંચનના શું લાભ છે એ પણ તેને કહેવાનું છે કે પુસ્તકો વાંચવાથી આપણું શબ્દ ભંડોળ વધે છે, આપણી વિચારવાની ક્ષમતા અને કલ્પના શક્તિ ખીલે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. પછી સમાપન કેવી રીતના કરવું? તો મિત્રને કહેવાનું છે કે હું તને સૂચન કરું છું કે શરૂઆતમાં તું કોઈ રસપ્રદ વાર્તાની ચોપડી કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું પુસ્તક અગનપંખ વાંચવાનું શરૂ કર. મને ખાતરી છે કે તને એમાં ખૂબ જ રસ પડશે અને ધીમે ધીમે વાંચનનો શોખ લાગી જશે. આશા છે કે તું મારી આ સલાહને હકારાત્મક રીતે લઈશ. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. જલ્દીથી પત્રનો જવાબ આપજે. પછી જમણી બાજુ લખવાનું છે કે તારો પ્રિય મિત્ર અબક. આવું નામ દર્શાવવાનું નથી, પરંતુ અબક. તમે અત્યાર સુધી ઘણા નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન જોયા હશે, એટલે ફોર્મેટ તો બધાને ખબર જ હોય કે આવું નામ કેવું કંઈ દર્શાવવાનું નથી, પરંતુ અબક એમ અથવા તો XYZ એવું લખવાનું છે. તો બસ આટલે સુધી. હા, આભાર. ભારતીય સંસ્કૃતિ જળ સંચય પુસ્તક વાંચન, જ્ઞાન, સંસ્કાર અને જવાબદારી આ ત્રણેયને જીવનમાં ઉતારીએ. તો આટલે સુધી. થેન્ક યુ.